તો નેતા હોય કે પછી અભિનેતા, જ્યારે પણ એ લોકો ગાંધીનગરની મુલાકાત લેતા હોય છે ત્યારે કેવી દુલ્હનની જેમ તેને સજાવવામાં આવે છે, પરંતુ એ ફક્ત એક વાસ્તવિકતા બતાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. અને હવે જ્યારે કુદરત આવે છે, વરસાદ પડે છે, ત્યારે ગાંધીનગરની શું સ્થિતિ જોવા મળે છે, જુઓ આ અહેવાલમાં. તસવીર નંબર 1, ડમ્પરની બેઠી દશા. તસવીર નંબર 2, અંડરબ્રિજ પાણીમાં. તસવીર નંબર 3, સાંસદના ઘરની બહાર ભૂવો. તસવીર નંબર 4, વાહનો પાણીમાં. આ દ્રશ્યો પાડોશી રાજ્યના નહીં બલકે ગુજરાતના પાટનગર ગાંધીનગરના છે. સામાન્ય દિવસોમાં ચમકદાર લાગતા પાટનગરમાં લોકો કેવી રીતે પરેશાની ઉઠાવી રહ્યા છે તેની પોલ મેઘરાજાએ હવે ખોલી નાખી છે. વાઇબ્રન્ટ સમિટ હોય કે પછી નેતા અભિનેતાઓના આગમનની વાત, ગાંધીનગરને દુલ્હનની જેમ અધિકારીઓ સજાવી નાખતા હોય છે. પણ શોભાના ગાંઠિયા સમાન આ સજાવટ કેટલી પારદર્શી છે અને પ્રી મોન્સૂનની કામગીરી કઈ દિશામાં છે તેની ચાડી સામે આવેલા આ દ્રશ્યો જ ખાઈ રહ્યા છે. હવે નજર કરો આ દ્રશ્યો પર. આ એ માર્ગ છે જ્યાં રાજ્યના મુખ્યમંત્રી પણ રહે છે અને સંસદ સભ્યોથી લઈ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ. આ છે LDRP નજીક ખ6 સર્કલ, કે જ્યાં એક ડમ્પર રોડ બેસી જવાને કારણે ફસાયું હતું. સદનસીબે જાનહાનિ તો નથી થઈ, પણ સવાલો ચોક્કસથી તંત્રની કાર્યશૈલી સામે અહીં ઊભા થાય છે. રોડ વચ્ચે રહેલો આ ટ્રક કોઈ અકસ્માતગ્રસ્ત ટ્રક નથી, પરંતુ રાજ્યના પાટનગર ગાંધીનગરની અંદર પડેલા ભૂવાનો ભોગ બનેલો ટ્રક છે. આપને લાગતું હશે કે આ દ્રશ્ય ક્યાંના છે, પરંતુ આ દ્રશ્ય રાજ્યના પાટનગર ગાંધીનગરના છે. ખ6 રોડ પર મસ્ત મોટો ભૂવો પડ્યો છે. ગઈકાલનો જે વરસાદ પડ્યો તેને ગાંધીનગર એટલે કે રાજ્યના પાટનગરની પ્રિમોન્સૂનની કામગીરી અને જે પ્રકારે આડેધડ ખોદકામ કરવામાં આવ્યું હતું તેની સમગ્ર કામગીરીની પોલ ખોલી દીધી છે. ગાંધીનગરના દ્રશ્યો છે કે જ્યાં મુખ્યમંત્રી પણ રહે છે, તમામ મંત્રીઓ પણ રહે છે, રાજ્યના મુખ્ય સચિવથી લઈને એ તમામ અધિકારીઓ પણ રહે છે. અને ત્યાંની આ પ્રકારની દશા અને અવદશા હોય તો રાજ્યના અન્ય ભાગોની કયા પ્રકારની પરિસ્થિતિ હશે તેની આપ કલ્પના જ કરી શકશો. આ માત્ર ઉદાહરણ છે. ગાંધીનગરની અંદર આપ પસાર થશો તો દર કિલોમીટરે આ પ્રકારના દ્રશ્યો જે છે તે આપને નજરે પડશે. અને આ પરિસ્થિતિ પહેલા જ વરસાદની અંદર ગાંધીનગરની થઈ છે, રાજ્યના પાટનગરની થઈ છે. આ છે સેક્ટર 3 વિસ્તાર, કે જ્યાં સાંસદ પરસોત્તમ રૂપાલાના ઘરની બહાર જ 15 થી 17 ફૂટ ઊંડો ભૂવો પડ્યો છે. એવું નથી કે આ કોઈ પહેલી ઘટના હોય. ગત વર્ષે પણ આ જ જગ્યા પર ભૂવો પડ્યો હતો. પાટનગરના જનમાર્ગ હોય કે અંડરપાસ બ્રિજ, જ્યાં જુઓ ત્યાં પાણી ભરાતા રાહદારીઓથી લઈ વાહન ચાલકોએ ભારે હાલાકી ઉઠાવવી પડે છે. પહેલા વરસાદે જ રાજ્યના પાટનગર ગાંધીનગરના પ્રિમોન્સૂનની કામગીરીની પોલ ખોલી નાખી છે. આપ જુઓ છો તે પ્રકારે આ કલેક્ટર કચેરી ખાતેનો અંડરબ્રિજ છે અને આ અંડરબ્રિજની અંદર ગઈકાલે પડેલા વરસાદના કારણે પૂરો અંડરબ્રિજ જે છે તે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યો છે. 2 બસ જે છે તે પણ આ જે બ્રિજ છે તેની અંદર ફસાણી હતી. અલબત્ત તેની અંદર રહેલા જે મુસાફરો છે તેમને ગઈકાલે રાત્રે સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા અને ફસાયેલી 2 બસો જે છે તેને હવે બહાર કાઢવા માટેની જે મજૂરો છે તેમને બોલાવવામાં આવ્યા છે ને તેઓ ધક્કા લગાવીને આ ફસાયેલી બંને બસ જે છે તેને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દ્રશ્યો રાજ્યના પાટનગર ગાંધીનગરના છે, સ્માર્ટ સિટી ગાંધીનગરના છે, પાટનગરના છે. અને તેને જ પહેલા વરસાદે જ આ તમામ કોર્પોરેશનની કામગીરી, તમામ કોર્પોરેશનના દાવાઓ જે છે તેની પોલ ખોલી છે. અને જે દ્રશ્યો છે તે હકીકત છે, તે પરિસ્થિતિ છે કે કયા પ્રકારનું કામ થયું છે અને ગાંધીનગરના પાટનગરના અંડરબ્રિજોની કયા પ્રકારની પરિસ્થિતિ છે. કેમેરામેન મનીષ દવે સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર.